નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે પછીનું પ્રકરણ એકમ 2માં આપણે શાકભાજી પાકોમાં નીંદણનું વ્યવસ્થાપન વિશે માર્ગદર્શન મેળવીશું. નીંદણ કોને કહી શકાય, નીંદણના પ્રકારો, નીંદણ નિયંત્રણની પદ્ધતિઓ, નીંદણ શા માટે ઉપયોગી નથી અને શા માટે તેમનું નિયંત્રણ કેવી રીતે કરવું તેમના આપણે પ્રયત્નો કરીશું. સૌપ્રથમ આપણે પરિચય મેળવીએ. ખેતરમાં ઉગેલા અનિચ્છિત છોડ જે માનવના હિત માટે આર્થિક નુકસાન માટે જવાબદાર છે તેને નીંદણ કહેવામાં આવે છે. હવે આપણા ખેતરમાં ઉગેલા અનિચ્છિત છોડ કે જે ઇચ્છિત છોડ નથી તેવા છોડને આપણે નીંદણ કહીએ છીએ. તે માનવ અને પશુ બંને માટે નુકસાનકારક હોય છે. કોઈપણ જાતના ખેડાણ અથવા તો વાવેલ ખેતરમાં નીંદણ અચાનક જોવા મળે છે કે આપણે કોઈ ખેડાણ કરેલું નથી, કોઈ પ્રકારનું વાવેતર કરેલું નથી, છતાં પણ આપણને આ છોડ જોવા મળતા હોય છે. નીંદણનો પ્રસાર લાંબા સમય માટે સક્ષમ રહે છે, મતલબ કે તેમનો પ્રસાર લાંબા સમય સુધીના સમયગાળા સુધી સક્ષમ હોય છે અને વિષમ પરિસ્થિતિઓમાં પણ ટકી શકે છે કે તમે એમને ગમે તેવી પરિસ્થિતિ હોય છે તો તેવી પરિસ્થિતિમાં તેઓ ટકી રહે છે. તેમના જીવનચક્રના આધારે નીંદણને વાર્ષિક, દ્વિવાર્ષિક અને બારમાસિક તરીકે વર્ગીકૃત કરી શકાય છે. તેમના પ્રકારો તે બીજ દ્વારા અથવા તો વનસ્પતિ સાધનો જેવા કે કટિંગ બલ્બ્સ, પહોળા પાંદડાવાળા ક્રીમ રાઇઝોમ્સ કણના માધ્યમથી પુનઃ પ્રસ્તુત કરી શકાય છે. નીંદણના નુકસાનકારક કારણો કે તે પોષક તત્વો, પાણી, પ્રકાશ, સ્થળ અને મુખ્ય પાકની સાથે પ્રતિસ્પર્ધા કરે છે અને મુખ્ય પાકના વિકાસ અને ઉત્પાદનને ખરાબ રીતે અસર કરે છે. નીંદણ એ માટે નુકસાનકારક છે કે આપણા ખેતરમાં જે મુખ્ય પાક છે તેમની સાથે તે પોષક તત્વો છે, દરેક પોષક તત્વો પાણી, પ્રકાશ સાથે પ્રતિસ્પર્ધા કરે છે અને મુખ્ય પાકના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે. આથી નીંદણ મુખ્ય પાક સાથે પ્રતિસ્પર્ધા કરે છે. જંતુનાશક અને રોગનાશકો જુદા જુદા તબક્કા માટે વૈકલ્પિક યજમાનના રૂપમાં અગત્યનો ફાળો ભજવે છે કે કોઈ પણ પ્રકારના રોગજનકો કે જંતુનાશકો છે તે તેના કારણે પણ આવી શકે છે. જુદા જુદા તબક્કા માટે વૈકલ્પિક રૂપના યજમાનમાં અગત્યનો ભાગ ભજવે છે અને કેટલાક ઝેરી રસાયણોનું ઉત્પાદન પણ કરી શકે છે જે પાકની સાથે સાથે માણસો, જાનવરો અને માણસ માટે પણ નુકસાનકારક છે. કે જ્યારે વનસ્પતિ એવી ઝેરી વનસ્પતિ છે જે મનુષ્ય કે પ્રાણી તેને આહારમાં લઈ લે છે તે કેટલાક ઝેર અને રસાયણોનું ઉત્પાદન કરી શકે છે. પાકની સાથે સાથે માણસો અને જાનવરોને પણ નુકસાનકારક છે. નીંદણ જમીન પર કબજો કરે છે, ઝડપથી ફેલાય છે અને તે માટે નિયમિત રીતે નિકાલની જરૂરિયાત ઊભી થાય તો તેને નિયંત્રિત કરવા માટે માનવ ઉર્જા અને સંસાધનોની બરબાદી માટે જવાબદાર છે. કે આ નીંદણ ક્યારેક આટલી ઝેરી વનસ્પતિઓ હોય છે, ક્યારેક માનવ અને પશુ માટે બંને માટે નુકસાનકારક છે અને સાથે સાથે તેમનો ફેલાવો વધવાથી આ જમીનમાં તેમને દૂર કરવા માટે માનવ સંસાધન અને સાધનોની પણ જરૂરિયાત રહે છે. આથી સમય અને શ્રમ બંને માંગી લે છે. હવે સેશન 1માં આપણે
શાકભાજી પાકમાં નીંદણ સમજવાના છીએ. તો નીંદણની આપને અહીં સચોટ વ્યાખ્યા આપેલી છે, તે સમજીએ. નીંદણ એક એવા રૂપમાં વ્યાખ્યાયિત કરી શકાય કે જે પોતાની જગ્યાએ વધે છે અને પાક ક્ષેત્ર અથવા તો તેની આસપાસના વિસ્તારમાં અનિશ્ચિત છોડના રૂપમાં પણ વ્યાખ્યાયિત કરી શકાય. હવે નીંદણના લક્ષણો જાણીએ. તો એ છે કે નીંદણના બીજ પહેલાં અંકુરિત થાય છે અને હળવા ભેજ પોષક તત્વો સાથે મુખ્ય પાક સાથે પ્રતિસ્પર્ધા કરે છે. બીજું છે નીંદણ અનિશ્ચિત છોડ છે જે પાક અને પશુધન બંને માટે નુકસાનકારક છે. નીંદણ પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ જીવિત રહી શકે છે. તેમની પાસે પ્રજનન ઉચ્ચ અને વિપુલ ક્ષમતા ધરાવે છે. તેમનો પ્રજનન દર પણ ખૂબ જ વિપુલ ઉચ્ચ ક્ષમતાવાળો હોય છે. પછી છે કે તે જમીનના ઊંડા પડની નીચે પણ નીંદણના બીજ વર્ષો સુધી સક્રિય રહે છે. કેટલાક વિવિધ સંરચના જેવી કે પાંખો, મૂક, કાંટા, ચીકણા વાળ વગેરે બીજમાં હાજર હોય છે, જેની મદદથી સહેલાઈ સુધી લાંબે દૂર સુધી ફેલાવવામાં મદદ કરે છે. કે કેટલાક વનસ્પતિઓ મતલબ કે કેટલાક નીંદણના પ્રકાર એવા હોય છે કે જેમાં કાંટો, હૂંફ કે ચીકણા વાળના કારણે તે લાંબા ગાળા સુધી તે જમીનમાં ફેલાય છે અને જમીનને પણ નુકસાન કરે છે, સાથે સાથે મુખ્ય પાકને પણ નુકસાન કરે છે. હવે પછી આપણે જાણવાનું છે નીંદણના પ્રકારો. તો નીંદણના પ્રકારોમાં સૌથી સામાન્ય નીંદણ એ છે કે એમના પ્રકારોમાં સૌપ્રથમ પ્રકાર છે એકબીજપત્રી નીંદણ. તો એકપત્રી બીજ નીંદણ કોને કહી શકાય? દાંડી પોલી અને ગોળ હોય છે. આંતરિક ગાંઠો નાની અને કઠણ હોય છે. પાંદડા પાતળા અને લાંબા હોય છે અને તેમને સમાંતર નસ હોય છે. મોટા ભાગે ઘાસમાં આ સમૂહ સાથે સંબંધિત છે, જેવા કે દુબા ઘાસ, મોથા અને કરચલા ઘાસ. ત્યારબાદ બીજો પ્રકાર છે દ્વિદળ નીંદણ, જેમાં છે આમાં પહોળા પાંદડાવાળી ટેપ મૂળ પદ્ધતિ હોય છે અને પાંદડા પર શીરા જાડી હોય છે. તે ફૂલ પેદા કરે છે, જેવા કે ચીલ, અમરંત વગેરે. ત્યારબાદ પ્રકાર છે સેજેસ. સેજેસમાં કઠણ ત્રિકોણીય દાંડી હોય છે, ઘાસની જેમ દેખાય છે અને પાંદડાની દરેક બાજુએથી 3 દિશામાં ફેલાયેલા તેજ ધાર હોય છે. ત્યારબાદ નીંદણના રૂપમાં તેમને વર્ગીકરણ કરવું હોય તો આપણે પહોળા પાંદડાવાળા, સાંકડા પાંદડાવાળા અને ઘાસ જેવા નીંદણમાં તેમનું વર્ગીકરણ કરી શકીએ. તો સૌપ્રથમ તેનું વર્ગીકરણ છે પહોળા પાંદડાવાળા નીંદણ. તો આને 2 બીજ પાંદડા હોય છે કારણ કે જમીનમાંથી નીકળે છે. આ પ્રકારના નીંદણના પાંદડા સામાન્ય રીતે ઘાસવાળા નીંદણથી વધારે પહોળા હોય છે. નસો પાંદડા પર હાજર હોય છે અથવા તો જાળીદાર હોય છે. આ નીંદણની દાંડી અંડાકાર, ગોળ અથવા તો ચોરસ હોય છે. ઘણી શાખાઓવાળા હોય છે. તેમની પાસે તેખાડાના ફૂલ હોઈ શકે. હવે પછીનું બીજું છે ઘાસ જેવા નીંદણ. આ એવા નીંદણ છે જેમાં માત્ર એક જ પાંદડું હોય છે. આ પ્રકારના નીંદણ પાંદડાની ધાર સાંકડી હોય છે. તેમને સમાંતર નસ હોય છે. દાંડી અંડાકાર અને ગોળ હોય છે. તેમની દાંડીના અંત પર બીજ અંતવિકસિત થઈ શકે છે અને ફૂલ કેવું હોય તો કે અદૃશ્ય ફૂલ હોય છે. ત્યારબાદ પાંદડાવાળા અને પહોળા પાંદડાવાળા નીંદણ વિશે આપણે તફાવત જાણીશું.
તેમાં સૌપ્રથમ છે પહોળા પાંદડાવાળા નીંદણ. તો પહોળા પાંદડાવાળા નીંદણ છે એમાં સૌપ્રથમ 2 બીજ પાંદડા હોય છે, અને સાંકડા પાંદડાવાળામાં છે કે માત્ર 1 બીજના પાંદડા હોય છે. બીજું કહે છે પાંદડા પહોળા હોય છે, જ્યારે સાંકડામાં પાંદડા સાંકડા હોય છે. પહોળા પાંદડાવાળા નીંદણમાં ત્રીજું કહે છે પાંદડા પર નસ શાખાબંધ અથવા તો જાળીદાર હોય છે, જ્યારે ત્રીજું કહે છે સાંકડા પાંદડામાં કે પાંદડાની સમાંતર નસો હોય છે. ચોથું છે પહોળા પાંદડાવાળામાં કે દાંડી હંમેશા શાખાઓવાળી હોય છે, જ્યારે સાંકડા પાંદડાવાળા અથવા તો ઘાસના નીંદણ છે તેમાં દાંડી શાખા રહિત હોય છે. ત્યારબાદ પાંચમું છે કે પહોળા પાંદડાવાળામાં દેખાડાના ફૂલ હોય છે, અને સાંકડા પાંદડાવાળામાં માત્ર તે ફૂલ છે તે અસ્પષ્ટ રૂપે જોવા મળે છે. હવે તેમાં કેટલીક પરોપજીવી નીંદણ હોય છે કે જે પાકના છોડના મૂળના માધ્યમથી પોષક તત્વોનું શોષણ કરે છે, અને ઉદાહરણ તરીકે પીળા ફૂલ, કાંટાળો છોડ, સ્ટ્રિંગા વગેરે. હવે પછી આપણે નીંદણનું વર્ગીકરણ વિશે માહિતી મેળવીએ કે નીંદણનું વર્ગીકરણ કેવી રીતે કરી શકાય છે અને નીંદણનું વર્ગીકરણ કઈ રીતે થાય છે. તો તેના વિશે આપણે માહિતી મેળવીશું. તો નીંદણને તેના જીવનચક્રના આધારે 3 સમૂહમાં વર્ગીકૃત કરી શકાય છે: વાર્ષિક, દ્વિવાર્ષિક અને બારમાસિક. એમાં ઉનાળુ, શિયાળુ, દ્વિવાર્ષિક, સામાન્ય બારમાસિક અને ધીરેથી આગળ વધતા બારમાસિક તેમનું વર્ગીકરણ કરી શકાય છે. તો તેમાં થતા ઉનાળુ વાર્ષિક પાક કયા? તો કહે છે એક્સ્યુથિયમ, વેલો, અમેરિકન વેલો, રંગીન પાંદડાવાળું એક વૃક્ષ, પછી ત્રિમાસી અને ડિઝેટેરિયા. પછી શિયાળુમાં છે બ્રોમોલ્સ, કેપ્સ્યુલા, સનચુસ, સિનાપિસ અને વાઇલ્ડ અસ્ટર. દ્વિવાર્ષિકમાં છે જંગલી ગાજર, જાંબુડિયા રંગના ફૂલો, ઝુમખાવાળો એક કાંટાળો છોડ. ત્યારબાદ બારમાસિકમાં છે સામાન્ય બારમાસિક છે એ હરણકાંટો, પહોળા પાંદડાવાળા બીયા પક્ષીઓને ખવડાવવામાં આવે તેવું પ્લાન્ટેગો, અને પાયથુલા, પોકવીટ પણ કહી શકાય છે. પછી ધીરેથી આગળ વધતા બારમાસિકમાં છે ખેત અમરવેલ, ઓર્વેન્સિસ, પછી સાયનોડોન ડાયક્લોન, પછી હેલિપન્સી અને જાંબુડિયા રંગના ફૂલોના ઝુમખાવાળો એક કાંટાળો છોડ એટલે કે સરસેનમ અવેર્નિસિસ. હવે આપણે વાર્ષિક નીંદણ જોઈએ તો એમાં શું છે તો કે નીંદણના આ સમૂહમાં એક નીંદણના વર્ગીકરણમાં વાર્ષિક નીંદણ જોઈએ તો નીંદણના આ સમૂહમાં એક નીંદણ બીજથી ઉગે છે અને 1 વર્ષની અંદર તેમનું જીવનચક્ર પૂરું કરે છે. સામાન્ય રીતે આ પ્રકારના નીંદણને નિયંત્રિત કરવા માટે તુલનાત્મક રીતથી સહેલું માનવામાં આવે છે. જો કે તેમની વધારે સંખ્યા અને મોટા પ્રમાણમાં બીજ અને ઝડપથી વિકાસના કારણે બહુ સ્થિર છે. બારમાસિક નીંદણની તુલનામાં તેની પાસે ઊંચી પડતર છે. આ નીંદણની શાકભાજીના પાકને મોટા પ્રમાણમાં અસર થાય છે અને સમૂહમાં રાખવામાં આવ્યા છે. હવે છે ઉનાળુ વાર્ષિક. તો ઉનાળુ વાર્ષિક નીંદણ એ વસંત ઋતુમાં અંકુરિત થાય છે અને ઉનાળા દરમિયાન તેના મોટા ભાગનો વિકાસ થાય છે અને એક ઉનાળા વાર્ષિક ફૂલ સામાન્ય રીતે બીજ ઉત્પન્ન કરે છે અને મરી જાય છે. આ પછીના વસંત સુધી જમીનમાં નિષ્ક્રિય રહે છે અને સામાન્ય ગરમીમાં વાર્ષિક નીંદણના રૂપમાં સામેલ ઝેથિયમ અને કોન્વોલ્યુમ, અમરેથન્સ, કેનેપોડિયમ, ડિઝિટારિયા
છે. આ નીંદણ ઉનાળાના પાકો જેવા કે ટામેટા, ભીંડો, મરી, કાકડી, અન્ય વસંત ઋતુમાં શાકભાજીના પાકોને સૌથી વધારે સમસ્યાવાળા છે. ત્યારબાદ છે શિયાળુ વાર્ષિક. તે ગરમીઓમાં મોડા અને શિયાળા દરમિયાન અંકુરિત થાય છે. આમાં સામાન્ય રીતે ફૂલ આવે છે અને મળતા પહેલાં વસંત અથવા શરૂઆતી ગરમીઓમાં બીજ પેદા કરે છે. ઉનાળાના મહિના દરમિયાન બીજ જમીનમાં નિષ્ક્રિય રહે છે કારણ કે જમીનનું ઊંચું તાપમાન તેના અંકુરણને પ્રતિબંધિત કરે છે. શિયાળાના વાર્ષિક નીંદણમાં સામેલ નીંદણ બ્રોમોસ, કેપ્સેલા, સોકુશ અને સિનાપિસ. આ નીંદણ વધારે પડતા શિયાળામાં સમસ્યાવાળા હોય છે અને શરૂઆતી વસંતમાં ઉગાડવામાં આવતા પાક ગાજર, મૂળો, બીટ, કોબીજ, પાકું, લેટ્યુસ જેવા પાંદડાવાળા શાકભાજીઓમાં છોડ જેના કાચા પાંદડા ખવાય છે એવા વિલાયતી છોડ લેટ્યુસ એટલે કે વગેરેની સાથે ઉગે છે. દ્વિવાર્ષિક. આ નીંદણ એક વર્ષમાં એક કરતાં વધારે વાર પોતાનું જીવન ચક્ર પૂરું કરે છે પરંતુ 2 વર્ષથી વધારે નહીં. આ સમૂહમાં આવવાવાળા હેરાન કરવાવાળા નીંદણ જંગલી ગાજર અને સિરસિયસ બુલથિસલ છે. બારમાસિક. આ નીંદણને પોતાનું જીવનચક્ર પૂરું કરવા માટે 2 વર્ષથી વધારે સમય લાગે છે અને ઘણા વર્ષો સુધી જીવંત રહી શકે છે. બીજ દ્વારા પ્રજનન કરે છે અને વનસ્પતિક રૂપથી ફેલાય છે અને તેને આગળ વર્ગીકૃત કરવામાં આવ્યા છે જેમાં છે સરળ બારમાસિક. તો આ બારમાસિક નીંદણ માત્ર બીજ દ્વારા ફેલાય છે અને વનસ્પતિક સાધનોથી નહીં. જો કે છોડમાં કપાયેલા ટુકડા નવા છોડ પેદા કરે છે. આ નીંદણના મૂળ જાડા હોય છે, બહુ મોટા હોઈ શકે અને ઉદાહરણ તરીકે રેમેન્સ, પ્લાટેંગા અને ફાઇટોલક્કા છે. ત્યારબાદ બીજું છે જમીનમાં ઘસીને ચાલવાવાળા બારમાસિક. આ નીંદણના મૂળથી જમીનના દાંડી અને દાંડી ઉપર ઘસાય અથવા તો જમીનની દાંડી છે, પ્રકાંડ છે તેને નીચે ઘસાવવું એટલે કે ક્રેકોલ અપ. અને બીજની વૃદ્ધિ પામેલા તેમના ઉદાહરણ આપણે જોઈએ તો છે જે કન્વોવોલ્યુમ આર્વેનેસીસ એટલે ફિલ્ડ લાઇટ વેલ અને સિનાડોન ડેક્લાઇનન્ટ એટલે કે ડૂબા ઘાસ અને બીજું છે સોર્ધમ હેપ્લેન્સ એટલે કે જોન્સન ઘાસ. પછી છે અને સિરસિયમ આર્વેનેસીસ એટલે કે કેનેડિયન થીરલ. અને કેટલાક નીંદણ દ્વારા કંદના માધ્યમથી પણ ફેલાય છે. જો કે સંશોધિત પ્રકાંડ જેવા કે હેલિયન્થસ ટ્યુબરસ અથવા તો સાયપ્રસ જે હોય છે તે જ્યારે નીંદણની સાથે એક ખેતરમાં સંક્રમિત થાય છે તેને નિયંત્રિત કરવું ઘણું મુશ્કેલ છે અને વિવિધ શાકભાજી પાક સાથે જોડાયેલા છે તે આપણે નીચે મુજબની યાદી મુજબ આપણે સમજીશું. વિવિધ શાકભાજી પાક સાથે જોડાયેલા સામાન્ય નીંદણની યાદી. તો સૌપ્રથમ છે અમરાંત છે, તેમનું અંગ્રેજી નામ છે કે સેલેન્ડિન અમરેથ્સ અને તેમનું વાનસ્પતિક નામ છે અમરેથન્સ વિડિડસ અને તે સંબંધિત પાકમાં થાય છે મરચાં, ડુંગળી અને લસણ. ત્યારબાદ છે સ્વર્ણક્ષીરી કટુપર્ણી અમેરિકન વનસ્પતિ છે જે મેક્સિકન પ્રિકલી
અને વાનસ્પતિક નામ છે ઓર્ગોમોન મેક્સિકાના, જે મરચાં અને બટાકામાં થાય છે. ત્યારબાદ છે મીઠો લીમડો, લેપ્સિન સ્ક્વાટર્સ, ચેનોપોડિયમ એલ્બસ, જે ટામેટા, રીંગણ, મરચાં, કોબીજ, ફ્લાવર, બટાકા અને મૂળામાં થાય છે. કંડોઈ લેલી, કેનેડિયન થિસ્તલ, સિરેશિયમ અર્વનસ, તે ટામેટા, બટાકા અને મરચાંમાં જોવા મળે છે. ધરો છે તે બર્મુડા ઘાસ અને સિનેડોન ડેક્ટાઇલોન એમનું વૈજ્ઞાનિક નામ છે, જે જોવા મળે છે ટામેટા, રીંગણા, મરચાં, ડુંગળી, લસણ અને મૂળામાં. મોથા છે જે નટગ્રાસ કહી શકાય અથવા તો સાયપર રોડન્ડન્સ, ટામેટા, કોબીજ, ફ્લાવર, ડુંગળી, લસણ અને ગાજરમાં જોવા મળે છે. ત્યારબાદ ટેકરી ઘાસ એટલે કે ક્રેપ ઘાસ, તે ડિજેટેરિયા સેનાલિસિસ કહી શકાય, તે જોવા મળે છે કોબી અને ફ્લાવરમાં. પછી બધી દૂધી, તે ગાર્ડન્સ પેરેસ અસ્મદા પ્લાન્ટ કહી શકાય અને તેમનું વૈજ્ઞાનિક નામ છે યુરોક્રેબિટા હોર્તા, એમ જોવા મળે છે મરચાં, બટાકા અને રતાળુમાં. પછી હરણપગો છે તે ફિલ્ડ બાઇડવીડમાં કહી શકાય અને કોલ્બો વોલ્યુમ આર્વેનેન્સિસ કહી શકાય, તે મૂળા સક્કરિયામાં જોવા મળે છે. પછી સાબુની છે તે હોર પર્સલેન કહી શકાય છે અને તેમનું વૈજ્ઞાનિક નામ છે ત્રિથેમા પોર્ટ્યુલા કાસ્ટ્રમ, તે જોવા મળે છે બટાકા, ગાજર અને ટામેટા.